નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક અને હું છું દીપાલી। સમાચારો શરૂ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। વડોદરા મહાનગરની સામાન્ય સભામાં અધિકારીઓ પર પસ્તાળ। એમક્યુ મોલ તળાવમાં બનાવી દેવાયો હોવાનો શૈલેષ સોટાનો ઘટસ્ફોટ, તો અધિકારીઓની મિલીભગતથી આનંદ બાલવાડીને બચાવાઈ હોવાના પણ આક્ષેપો। વિપક્ષ નેતાના વિરોધ વચ્ચે વુડા ચેરમેન પત્રકારો સાથે રૂબરૂ। વુડાના વિકાસનો ચિતાર આપી વિપક્ષ પર કટાક્ષમાં પ્રહાર। ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાની તડામાર તૈયારીઓ। 30મી પરંપરાગત રથયાત્રામાં 15 ટન શીરાના પ્રસાદ સાથે તરુ રોપાના વૃક્ષનું વિતરણ થશે। ફરી એકવાર મામલતદારની બદલીનો ગંજીફો ચીપતી રાજ્ય સરકાર। મહેસૂલ વિભાગના મામલતદારોની બદલીથી હલચલ। વડોદરામાંથી પણ 8 મામલતદારો બદલાયા। ડુપ્લિકેટ સીડી ડીવીડીના વેપાર પર ડીસીબીના દરોડા। સીડી ડીવીડીનું છાપકામ કરતું મિની કારખાનું પણ ઝડપાયું। 15 આરોપીઓની ધરપકડથી વેપારીઓમાં ફફડાટ। પગારથી વંચિત સારાભાઈ કંપનીના કામદારો અમદાવાદ રવાના। ચેરમેન કાર્તિકભાઈ સારાભાઈને રજૂઆત કરી પોતાની વેદના વ્યક્ત કરશે। આજ રોજ વડોદરા મહાનગર સેવા સદનની મળેલી સામાન્ય સભામાં અધિકારીઓ પર ભારે પસ્તાળ પડી હતી। સેવા સદનના સભાગૃહમાં મળેલી સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ભારે ગરમાગરમી રહી। સભાની શરૂઆત સાથે જ જનતા દળ યુનાઇટેડના કાઉન્સિલરે વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓ પર નિશાન તાકી જેતલપુર રોડ પર બનાવવામાં આવેલ એમક્યુ મોલ તળાવમાં બનાવવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા। શૈલેષ સોટાએ એમક્યુ મોલની પરવાનગી સામે પણ સવાલ ઉઠાવી સભા ગજવી હતી। છેતરપિંડી એ રીતે કરવામાં આવી છે કે જે નકશો મૂકવામાં આવ્યો એ પ્લાનિંગ 95B સર્વે નંબર 95B તરીકે મૂકવામાં આવ્યો છે અને એવી રીતે રજા ચિઠ્ઠી લઈ ફ્રોડ કરવામાં આવ્યું છે કોર્પોરેશન સાથે, અને કોર્પોરેશનના અધિકારીઓએ પણ એને સંમતિ આપી છે, એ સ્પષ્ટ દેખાઈ આવે છે। તો વાઘોડિયા રોડ પર સોસાયટી વચ્ચે ઉભા થયેલા સ્મશાન મુદ્દે પણ અધિકારીઓની સાઠગાંઠ હોવાનો ગર્ભિત ઇશારો કરી અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા। છતાં કોર્પોરેશનના અધિકારીઓ કલેક્ટરની વાત માનવાને બદલે એ જગ્યા પર કોઈકને છે તે નોટિસ બજાવે છે। જ્યારે વોર્ડ નંબર 12ના કાઉન્સિલર રાજેશ આયરે પણ આનંદ બાલવાડીના દબાણમાં અધિકારીઓની સાંઠગાંઠ હોવાના આક્ષેપ કર્યા હતા। આનંદ બાલવાડીનું દબાણ તોડવાના આગલા જ દિવસે શાળા સંચાલકોએ મેળવેલા સ્ટે ઓર્ડર સામે સવાલ ઉઠાવી અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપ કર્યા હતા। અને ટીપી રસ્તા પર જ્યારે એમનું બાંધકામ હતું અને તોડી નાખવાનો ઓર્ડર કરાયો હતો, છેલ્લા 2.5 વર્ષ દરમિયાન એને કેવીએટ પણ નથી, પણ 2 દિવસ પહેલા જ્યારે કહેવામાં આવ્યું કે ભાઈ આ તોડી નાખવામાં આવશે, એના 8 દિવસ સુધી એને રાખવામાં આવ્યું અને પછી કોર્ટ દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો। અને જ્યારે પણ રજૂઆત થાય અને તોડવાનું ડિમાર્કેશન આવે અને એના 2 દિવસ પહેલા એનો સ્ટે આવે છે, એટલે ચોક્કસ અહીંયા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને લીધે પાર્ટીનું નામ ખરડાય છે। વિપક્ષ નેતાના આક્ષેપો બાદ આજરોજ વુડાના ચેરમેન એનવી પટેલ પત્રકારો સાથે રૂબરૂ થઈ વુડાની કામગીરીનો ચિતાર આપતા વિપક્ષ નેતા પર પણ કટાક્ષમાં પ્રહાર કર્યા હતા। ગતરોજ વડોદરા મહાનગરના વિપક્ષ નેતા ચિન્નમ ગાંધીએ વાસના ભાયલી વિસ્તારની મુલાકાત લઈ વુડાએ 5 કરોડના રસ્તા બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ કર્યા હતા। ચિન્નમ ગાંધીના આક્ષેપોનો જવાબ આપવા વુડા ચેરમેન એનવી પટેલે આજે પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં વુડા ચેરમેન એનવી પટેલે વુડાના વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો। આ ઉપરાંત વુડા ચેરમેન એનવી પટેલે વિપક્ષ નેતાના આક્ષેપોના જવાબ આપવાનું ટાળી વિપક્ષ નેતાનો આભાર માની કટાક્ષમાં આકરા પ્રહાર કર્યા હતા। ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે।
આગામી રવિવારના રોજ પરંપરાગત ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા વડોદરાના રાજમાર્ગો પર નીકળશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ભવ્યાતિ ભવ્ય કરવા ઇસ્કોન મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજ રોજ એક પત્રકાર પરિષદમાં ઇસ્કોન મંદિરના વાસુદેવ ઘોષ, નિત્યાનંદ સ્વામી સહિત અગ્રણીઓએ રથયાત્રા વિશે માહિતી આપી હતી. પરંપરાગત રથયાત્રામાં આ વેળાએ 30 વિદેશી ગુરુકુલના બાળકો સાથે 500 થી વધુ વિદ્યાર્થીઓ જોડાશે. આ ઉપરાંત સમગ્ર રથયાત્રાના રૂટમાં 15 ટન શીરાના પ્રસાદનું વિતરણ કરાશે. જ્યારે વન વિભાગ પણ દર વર્ષની જેમ આ વર્ષે 2 લાખ તરુ રોપા આપી પર્યાવરણ જાગૃતિનો પ્રયાસ કરશે. બીજી તરફ રથયાત્રા રૂટમાં પોલીસે પણ સઘન બંદોબસ્ત માટે કવાયત આરંભી દીધી છે. પ્રથમ દિવસે અષાઢી બીજમાં થવાની છે દર વર્ષ જેવી. અઢી વાગે મેયર સાહિબા રથયાત્રાના શુભારંભ જૂની વિધિ જે થાય છે પૂરી जगन्नाथपुरीમાં દર વર્ષ तो एवी रीते करवानी छे. तो हम सभी बड़ौदा के भाई बहनों से, नागरिकों से निवेदन करते हैं कि संस्कारी नगरी बड़ौदा में जो रथ यात्रा है, बड़ौदा वासियों का ये आयोजन है, उनका रथ यात्रा है. हम आप सभी से निवेदन करते हैं आप लोग भारी से भारी संख्या में भगवान जगन्नाथ जी के दर्शन करें, आपको खींचें, प्रसाद लें और अपना जीवन कृतार्थ. વડોદરા શહેરમાં ચાલતા ડુપ્લિકેટ સીડી ડીવીડીના વેપાર પર સપાટો બોલાવતા ડીસીબી પોલીસે એક ગોડાઉન સહિત 10 સ્થળોએ સાગમટે દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડીસીબી પોલીસ શહેરમાં ચાલતા ડુપ્લિકેટ સીડી ડીવીડીના ગેરકાયદે ધંધા પર તવાઈ બોલાવી રહી છે. તાજેતરમાં સિયાપુરાના એક ગોડાઉન તથા ઓડિયો ટ્રેકમાં પોલીસે છાપો માર્યો હતો. જેમાં પકડાયેલા આરોપીઓની પૂછતાછ બાદ ભાડે મકાનમાં ડીવીડી સીડીના છાપકામના મિની કારખાના પર પોલીસે છાપો મારી ડુપ્લિકેટ સીડી ડીવીડી તથા અશ્લીલ ડીવીડી સાથે સીડી ડીવીડી છાપવાના રાઇટરો અને સાધનો મળી આવ્યા હતા. આ પછી ડીસીબી પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી 49,000 ઉપરાંત 12 લાખ કિંમતનો મુદ્દામાલ કબજે કરી 15 જેટલા આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે. પગાર વગર અનેક મુશ્કેલીઓ વેઠી રહેલા સારાભાઈના કામદારો આજે ચેરમેન કાર્તિક સારાભાઈને રજૂઆત કરવા અમદાવાદ રવાના થયા હતા. સારાભાઈ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ છેલ્લા ઘણા વખતથી પગારની અનિયમિતતાને કારણે દયનીય સ્થિતિમાં મુકાયા છે. છેલ્લા 2 મહિનાથી તો કામદારોને પગાર મળ્યો નથી. કારની મોંઘવારીમાં પગાર વગર જીવન નિર્વાહનો સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. જેથી આજરોજ યુનિયનની આગેવાનીમાં 150 જેટલા કર્મચારીઓ પોતાની વેદનાને વ્યક્ત કરવા અમદાવાદ ચેરમેન કાર્તિકભાઈને રજૂઆત કરવા વડોદરાથી રવાના થયા હતા. સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી પ્રસંગે દીનદયાળ નગર બાળ મિત્ર યુવા ગ્રુપ દ્વારા સ્થાનિક કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના ભાગરૂપે દીનદયાળ નગર વુરા ખાતે વર્ષોથી કાર્યરત બાળ મિત્ર યુવા ગ્રુપ દ્વારા સ્થાનિક કાઉન્સિલર રાજેશ આયરે, અનિલ દેસાઈ અને કુમુદબેન વસાવા સહિત આયોજક નિખિલ તડવીના હસ્તે 1000 ઉપરાંત જરૂરિયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.